સર્વવાલા મુક્તોની આ સેવકના પ્રેમ ભર્યા જય સ્વામિનારાયણ. તારીખ 30/6/2026 વાર મંગળવાર. વૈષ્ણવ કાર્યાણ્યનું ત્રીજું સ્વામિનારાયણ હરે સંવત 1877 આસોવદ સાતમની દિવસ. સાયકાળની સ્વામી શ્રીજી મહારાજ ગામસી કાર્યાણી મધ્યે વસ્તાખાચરના દરબારમાં ઉતરાદે બાર ઓડાની ઓસરી ઢોલિયા ઉપર બિરાજમાન છે ને માથે શેત ફેટો બાંધ્યો છે ને શેત ખેસ પહેર્યો છે ને શેત ચાદર ઓઢી હતી છે ને ઉતરાદે મુખાર બિરાજમાન છે ને પોતાના મુખારીની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ સુખમુનિ બહુ મોટા સાધુ છે અને જે દિવસથી અમારે પાસે રહ્યા છે તે દિવસથી એનો ચડતો ને ચડતો રંગ છે, પણ મન તો પડતો જ નથી, માટે એ તો મુક્તાનંદ સ્વામી જેવા છે એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા છે, મનુષ્યની પરસ્પર હેત થાય છે તેને ગુણે કરીને થાય છે અને અવગુણ આવે છે તે દોષે કરીને આવે છે. તે ગુણ ને દોષ તો માણસની ઉપરની પ્રકૃતિ કરીને ઓળખાતા નથી. કાજે કોઈક મનુષ્ય તો બિલાડાની પેઠે હેઠું જોઈને ચાલતો હોય, પણ માહી તો અતિ કામી હોય, તેને દેખીને અણસમજુ હોય તે કહે છે એ તો બહુ મોટો સાધુ છે, અને કોઈક તો ફાટી દ્રષ્ટિએ ચાલતો હોય, તેને જોઈને અણસમજવાળા હોય તે એમ કહે છે આ તો અસાધુ છે, પણ તે માહી તો મહા નિષ્કામી હોય. માટે શરીરની ઉપરની પ્રકૃતિ જોઈને મનુષ્યની પરીક્ષા થતી નથી. પરીક્ષા તો ભેરે રહ્યાથી જ થાય છે ને ભેરા રહે ત્યારે બોલવામાં જણાય, ચાલ્યામાં જણાય, ખાતે જણાય, પીતે જણાય, સૂતે જણાય, ઉઠતે જણાય, બેઠતે જણાય ઇત્યાદિ ક્રિયાને વિશે જણાય છે. અને વિશેષ કરીને તો ગુણ અવગુણ યુવાની અવસ્થામાં જણાય છે, પણ બાળ અવસ્થામાં તથા વૃદ્ધ અવસ્થામાં તો નથી જ જણાતી. કાજે કોઈક બાળ અવસ્થામાં ઠીક ન હોય તે યુવાન સરસ થાય ને કોઈક બાળ અવસ્થામાં સારો હોય તે યુવાનની અવસ્થામાં બગડી જાય. અને જેને ખટકો હોય, જે મુને આ ઘાટ થયો તે ઠીક નહીં ને તે ઘાટને ટાળવાનો પ્રયત્ન કરે ને જે જ્યાં સુધી ટરે નહીં ત્યાં સુધી ખટકો રાખે, એવો જેનો સ્વભાવ હોય તે યુવાનની અવસ્થામાં વધી જાય ને જેને ખટકો ન હોય તે પ્રસાદી હોય તે વધે નહીં, ને એવો સારો હોય તે તો બાળકપણામાંથી જ જણાય. તે ઉપર પોતે પોતાના બાળકપણાની ત્યાગી સ્વભાવની ઘણીક વાર્તા કરીને બોલ્યા છે. સારો હોય તેને તો બાળપણામાંથી જ છોકરાની સોબત ગમે નહીં ને જે જીવાનો સ્વાદ્યો હોય નહીં ને શરીરને સમ્યા કરે. જુઓને મુનિ બાળપણમાં સ્વામી કાર્તિકની પેઠે એવો જ વિચાર ઉપજ્યો છે, મારે મારા શરીરમાં માતાનો ભાગ જે રુધિર ને માંસ તે રહેવા દેવું નથી, માટે ઘણેક પ્રયત્ન કરીને શરીર એવું સૂકવી નાખ્યું જે શરીરમાં કોઈક વાગે તો પાણીનું ટીપું નિસરે, પણ રુધિર તો નિસરે જ નહીં. એવી રીતે જે સારો હોય તે તો બાળપણામાંથી જ જણાય. ત્યાં ભજનાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, એવો વિચાર તે મને કરીને રાખો તે ઠીક કે શરીરને દમે તે ઠીક? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, કેટલાક તો શરીરના દોષો છે તે જાણ્યા જોઈને, કેટલાક તો મનના દોષો છે તે પણ જાણ્યા જોઈને. તેમાં શરીરની દોષ તે શું? જે સિદ્ધ ઇન્દ્રિય વારંવાર જાગૃત થાય તથા તેમાં ચર થાય તથા ઠેકડો ભરવો તથા ઘડી એકમાં સર્વની જોઈ અવરું તથા ઘડી એકમાં ઘણા પ્રકારના ગંધ સુધી લેવા તથા 20-25 ગાઉની મંજલ કરવી તથા બરે કરીને કોઈને મરીને તેના હાડકાં ભાંગી નાખવા તથા સપનામાં વીર્ય પ્રાપ્ત થાય ઇત્યાદિ જે દોષ છે તે સર્વ દેહના દોષ છે, પણ મનના નથી. તે એ શરીરના જે દોષ તે અતિશય ક્ષીણ થઈ જાય તોય પણ મનમાં જે કામનો સંકલ્પ તથા ખાધાનો તથા પીધાનો તથા ચાલ્યાનો તથા સ્પર્શનો તથા ગંધનો તથા સ્પર્શનો તથા સ્વાદનો જે સંકલ્પ તે રહ્યા કરે તે મનના દોષ જાણવા. એ મનના ને
શરીરના દોષ જાણીને શરીરની દોષને શરીરને દંભે કરીને ટાળવા અને શરીર ક્ષીણ થયા પછી જે મનમાં દોષ રહ્યા તેને વિચાર કરીને ટાળવા. જે હું આત્મા છું ને સંકલ્પ થકી ભિન્ન છું ને સુખરૂપ છું, એવી રીતે શરીરનું દમન ને વિચાર એ બે જેને હોય તે મોટા સાધુ છે ને જેને એકલું દમન છે તે વિચાર નહીં તો તે ઠીક નહીં, તથા જેને એકલો વિચાર છે તે દમન નથી તે પણ ઠીક નહીં. માટે એ બે જણ હોય તે શ્રેષ્ઠ છે. અને શરીરનું દમન ને વિચાર એ બે વાના તો ગૃહસ્થ સત્સંગીને પણ જરૂર રાખ્યા જોઈએ. ત્યારે ત્યાગીએ તો જરૂર રાખવા જ જોઈએ. ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, અમે જે રહેવાય છે તે વિચાર કરીને રહેવાય છે કે વૈરાગ્ય કરીને રહેવાય છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ તો મોટા સંતના સમાગમે કરીને થાય છે. અને જેને મોટા સંતના સમાગમ કરીને પણ ન થાય તે તો મહાપાપી છે. એમ કહીને વરી શ્રીજી મહારાજ બોલ્યા છે, ત્યાગી થઈને ગૃહસ્થને ભોગવા યોગ્ય ભોગની ઈચ્છા રાખે છે તે ખડ ખાય છે, કાજે એને એ ભોગ પ્રાપ્ત થનાર છે નહીં. ને જેની ઈચ્છા રાખે છે માટે એના સમજ્યામાં એ વાત આવી નથી. કાજે ગામે જવું નહીં તેનું નામ શું પૂછવું? તેમ એને જે પદાર્થનો ત્યાગ કર્યો છે તેની પાસી અભિલાષા રાખે છે તે શું આ દેહને કરીને એને પ્રાપ્ત થવાનું છે? તે તો જો આ સત્સંગમાંથી વિમુખ થાય તો પ્રાપ્ત થાય, પણ સત્સંગમાં રહે થકે તો થાય જ નહીં. માટે સત્સંગમાં રહે થકે તે ભોગની જે ઈચ્છા રાખે તે મૂર્ખ છે. કેમ જે સત્સંગમાં જે રહેશે તેને તો જરૂર પાડ્યું જોઈશે. જેમ કોઈક સતી થવાની નિસરે ને પછી અગ્નિ જોઈને પાસી વરે તો તેને શું તેના સગા પાસા વરવા દે? એ તો જોર કરીને બારે. અને જેમ કોઈક બ્રાહ્મણ હોય ને તે વિધવા થઈને તે જો સુવાસનીના જેવો વેશ રાખે તો શું તેના સગા રાખવા દે? ન જ રાખવા દે. તેમ જે સત્સંગમાં રહીને અયોગ્ય સ્વભાવ રાખે છે તેની એવી રીતે વાત સમજ્યામાં આવી નથી. ને જો આવી હોય તો અયોગ્ય સ્વભાવ ટરે નહીં. એવી રીતે વાત કરીને શ્રીજી મહારાજે જઈ સ્વામિનારાયણ કહીને શયન અર્થે પધારતા હતા. ઇતિ વચનામૃત કાર્યાલયનું ત્રીજું પૂરું થયું. સહેજાનંદ સ્વામી મહારાજની જય.